2018 નું પેપર એમાં ક્વેશ્ચન નંબર 4B સુધીનું કમ્પ્લીટ કર્યું છે. એની આગળ જઈએ છીએ આપણે ઓર વાળું ક્વેશ્ચન નંબર 4A એપ્રિલ 2018. ક્વેશ્ચન છે what are the important points which have to be considered in the construction of index number. construction of index number. તો ઇન્ડેક્સ નંબરનું પેમ્પલેટ તમે કરશો આપણું રેગ્યુલર, તો ઇન્ડેક્સ નંબરના પેમ્પલેટની અંદર ક્વેશ્ચન નંબર 5 છે કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડેક્સ નંબર. જુઓ ઓર વાળું ક્વેશ્ચન 4 એ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડેક્સ નંબર, એ ઇન્ડેક્સ નંબરના રેગ્યુલર પેમ્પલેટમાં ક્વેશ્ચન નંબર કયું મળશે તમને? 5 એમાં મળી જશે. ક્લિયર? આગળ જઈએ છે ઓર વાળું ક્વેશ્ચન નંબર 4B છે. The following table gives the prices of some food items in the base year and current year and the quantities sold in the base year. Calculate the weightage index number by using weightage average of price relative. તો weightage average of price relative નો યુઝ કરીને ઇન્ડેક્સ નંબર આપણે ગણવાનું છે. તો weightage average of price relative નો યુઝ કરીને ઇન્ડેક્સ નંબર ગણવાનું છે. ફર્સ્ટ કોલમ આપણે લખીશું આઇટમ્સ A B C D. એના પછી આપેલું છે બેઝ યર ક્વોન્ટિટી. તો બેઝ યરની જે ક્વોન્ટિટી છે એને લખાશે Q0 7 6 16 21. ધેન બેઝ યર પ્રાઇસ ઇન રૂપીસ. તો બેઝ યર પ્રાઇસ એટલે P0 18 3 7.5 અને 2.5. કરંટ યર પ્રાઇસ, તો કરંટ યર પ્રાઇસ P1 આપેલું છે 21.6 4.65 9 અને 2.25. હવે આપણને ગણવાનું કીધું છે વેઇટેજ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવની રીતે. તો વેઇટેજ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવમાં મારે 3 કોલમ્સ કમ્પ્લીટ કરવી પડશે. ફર્સ્ટ કોલમ ઇઝ P1 by P0 into 100. P1 21.6 ભાગ્યા 18 ગુણ્યા 100 કરીશું 120. 4.65 ડિવાઇડ બાય 3 into 100 કરીશું 155. 9 by 7.5 into 100 120. 2.25 ડિવાઇડ બાય 2.5 into 100 કરીશું એટલે 90. Then second column W કેવી રીતે મળશે? તો W equal to P0 Q0. આ P0 આ Q0 બંનેનું મલ્ટીપ્લિકેશન કર્યું છે 18 into 7 કરીને 126. 6 into 3 18. 16 into 7.5 એટલે 120. 21 into 2.5 એટલે 52.5. આનું સમેશન કર્યું P0 Q0 નું, જેને W કહેવાય, તો 316.5. લાસ્ટ કોલમ P1 by P0 into 100 into W, મતલબ કે આ બે કોલમનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. 120 into 126 155 into 18 120 into 120 અને 90 into 52.5 કરીને આ લાસ્ટ કોલમમાં આપણે લખ્યું. હવે આ લાસ્ટ કોલમનું ટોટલ કરીશું સિગ્મા P1 by P0 into 100 into W, એટલે એનું ટોટલ મળ્યું આપણને 37035. હવે એના સ્ટેપમાં વેઇટેજ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવનું ફોર્મ્યુલા P01 સિગ્મા P1 by P0 into 100 into W ડિવાઇડ બાય સિગ્મા W. આ ટોટલ થયું 37035 ડિવાઇડ બાય 316.5. બંનેનો ભાગાકાર ડિવાઇડ કરીશું એટલે આન્સર મને મળશે 117.01. કમ્પ્લીટેડ. તો અહીંયા વેઇટેજ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવની મેથડથી ઇન્ડેક્સ નંબર ગણવાનું હતું. કેલ્ક્યુલેશન આખું મેં સમજાવ્યું તમને. નેક્સ્ટ આગળ જઈએ છે ક્વેશ્ચન નંબર 4C. ક્વેશ્ચન નંબર 4C આપેલું છે આ પેપરનું. એમાં ક્વેશ્ચન નંબર 4C માં જો અંદર ધ્યાન આપો. ક્વેશ્ચન નંબર 4C given that આપેલું છે. ક્વેશ્ચન 4C given that કરીને સિગ્મા P1 Q1 is 150. સિગ્મા P0 Q0 150. આ પહેલું 250 છે ભાઈ. સિગ્મા P1 Q1 250, સિગ્મા P0 Q0 150. પાસેસ ઇન્ડેક્સ નંબર એટલે P01 of PA. પાસેસ ઇન્ડેક્સ નંબર ઇઝ 150. ડોર્બિસ બાઉલિસ એટલે P01 of DB. ડોર્બિસ બાઉલિસ 145. ફાઇન્ડ કરવાનું છે ફિશર્સ ઇન્ડેક્સ નંબર એટલે P01 of ફિશર શોધવાનું છે. એન્ડ માર્શલ્સ એડવર્થ ઇન્ડેક્સ નંબર P01 of માર્શલ એડવર્થ ME શોધવાનું છે.
ચાલો ધ્યાન આપજો બરાબર. હવે તમને સૌથી પહેલા તો પાસેનો ઇન્ડેક્સ નંબર આપેલું છે આ રહ્યું P01 ઓફ પાસે, એનું ફોર્મ્યુલા મૂકીએ છીએ આપણે. તો એનું ફોર્મ્યુલા આવશે સિગ્મા P1Q1 ડિવાઇડ બાય સિગ્મા P0Q1 મલ્ટીપ્લાઇડ બાય 100. આમાં વેલ્યુઝ મૂકું છું. P01 ઓફ પાસેસ ઇઝ ગિવન 150, સિગ્મા P1Q1 ઇઝ 250, સિગ્મા P0Q1 અનનોન છે, શોધવાનું છે, શોધીશું આપણે. હવે આને ઉપર લઈ જઈશું, આને નીચે લઈશું, એટલે આવી રીતે મળશે મને સિગ્મા P0Q1 ઇક્વલ ટુ 250 ડિવાઇડ બાય 150 ઇન્ટુ 100 કરીશું. કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટર પર કરીએ આપણે તો સિગ્મા P0Q1 ની ફાઇનલ વેલ્યુ મને મળશે 166.67. કેવી રીતે મળ્યું ભાઈ? આ આવી રીતે 250 ઇન્ટુ 100 બાય 150 કરવાથી મળશે. નેક્સ્ટ, now Dorby's Pauli is also given. તો Dorby's Pauli નું ફોર્મ્યુલા મૂકીએ છે P01 of Dorby's Pauli equal to 1/2 in bracket sigma P1Q0 divide by sigma P0Q0 plus sigma P1Q1 divide by sigma P0Q1 અને બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાઇડ બાય 100. આ Dorby's Pauli નું ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ મૂકતો જઉં છું, ધ્યાન આપજો. P01 of Dorby's Pauli is given 145 equal to 1/2 in bracket sigma P1Q0, so P1Q0 is unknown, નથી આપ્યું, divide by P0Q0, so P0Q0 is given 150 plus P1Q1 is given 250 divide by P0Q1 આપણે ફાઇન્ડ કર્યું છે આગળ. P0Q1 દેખાય? P0Q1 is 166.67. Now multiplied by 100. Therefore carry the next step માં આ divide by 2 છે, દેખાય છે? એને કરવાનું multiplied by 2. એટલે 145 multiplied by 2 થશે અને આ multiplied by 100 છે, એને બદલે divide by 100 થશે. ફરીથી કહું, divide by 2 છે તો multiplied by 2 કરીશું, into 100 છે તો divide by 100 કરીશું. એના પછીના સ્ટેપમાં એટલે કેલ્ક્યુલેશન આગળ વધારું છું. સિગ્મા P1Q0 ડિવાઇડ બાય 150 પ્લસ આનો ભાગાકાર 250 ડિવાઇડ બાય 166.67 કરશો એટલે ડિવાઇડ કરવાથી મને મળશે 1.50. નેક્સ્ટ સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરીશ. 142 છે, સોરી 145 into 2 divide by 100 એટલે 2.9 થશે. આ 1.50 પ્લસ હતું, ટ્રાન્સફર કરીશ એટલે 1.50 માઇનસ થશે ઇક્વલ ટુ સિગ્મા P1Q0 ડિવાઇડ બાય 150. 2.9 માંથી 1.50 માઇનસ કરીશું એટલે વધશે 1.4. 2.9 માંથી 1.50 બાદ કરશો તો 1.4 રહેશે. મલ્ટીપ્લાઇડ બાય 150 equal to sigma P1Q0 થશે. Therefore finally sigma P1Q0 equal to મને મળશે. કેવી રીતે મળશે? તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું. 1.4 into 150 કર્યું, બંનેનો ગુણાકાર કર્યો એટલે કેટલા મળી ગયા મને? 210. હવે શોધવાનું શું છે જુઓ. શોધવાનું છે મારે P01 of Fisher. Now P01 of Fisher under root sigma P1Q0 divide by sigma P0Q0 into sigma P1Q1 divide by sigma P0Q1 into 100. ફિશરનો ફોર્મ્યુલા મૂક્યું મેં. હવે આ ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકીએ છે તો સિગ્મા P1Q0 આપણને મળ્યું, આઈ રહ્યું P1Q0 કેટલું મળ્યું છે તો 210 ડિવાઇડ બાય P0Q0 આપેલું હતું 150. સમજણ પડે છે ને? into sigma P1Q1 આઈ રહ્યું sigma P1Q1 250 divide by sigma P0Q1 આઈ રહ્યું P0Q1 દેખાયો 166.67 multiplied by 100 રૂટ ની બહાર. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું તો મલ્ટીપ્લાય કરીએ. 210 અને 250 નું મલ્ટીપ્લિકેશન કરવાથી મને મળશે 52500 52500 210 અને 250 નો ગુણાકાર ડિવાઇડ બાય આ બેનો ગુણાકાર 150 into 166.67 કર્યો તો મને મલ્ટીપ્લિકેશન મળ્યું
25,000.5 અને રૂટની બહાર ઇન્ટુ 100. હવે આ બંનેને ડિવાઈડ કરીશું, ઇક્વલ ટુ કર્યા પછી રૂટ કાઢીશું અને રૂટ કાઢ્યા પછી ઇન્ટુ 100 કરીને ફાઇનલ આન્સર લખીશું P01 ઓફ ફિશરનો. ફરીથી કહું, પહેલા ડિવાઈડ કરીશું, ઇક્વલ ટુ કર્યા પછી રૂટ કાઢીશું અને રૂટ કાઢ્યા પછી ઇન્ટુ 100 કરીશું તો P01 ફાઇનલ આન્સર ફિશરનો મળશે મને 144.91, 144.51. તમે જોઈ શકો છો એક્ઝામ્પલ સ્ટાર્ટ અહીંયાથી કર્યો તો ફિશર સુધીનું ગણ્યું છે. હજી મારે શોધવાનું શું બાકી રહ્યું જો આવી રહ્યું P01 ઓફ માર્શલ એડવર્થ. તો માર્શલ એડવર્થની રીતે હજી ગણવાનું બાકી છે. માર્શલ એડવર્થની રીતે અહીંયા ગણી બતાવું છું, પૂછીને હું ધ્યાન આપ. P01 ઓફ માર્શલ એડવર્થ equal to P01 of Marshall Edgeworth ME sigma P1 Q0 plus sigma P1 Q1 divide by sigma P0 Q0 plus sigma P0 Q1 અને multiplied by 100. અંદર વેલ્યુઝ મૂકીએ છે. So P1 Q0 is 210 અને P1 Q1 is 250. ડિવાઈડ બાય P0 Q0 એટલે 150 અને પ્લસ P0 Q1 એટલે 166.67 મલ્ટીપ્લાઈડ બાય 100. આ બંનેનું ટોટલ કર્યું એટલે 460 ડિવાઈડ બાય ટોટલ કર્યું એટલે 316.67 ઇન્ટુ 100. આ બંનેનું ડિવાઈડ કરીશું અને ડિવાઈડ કર્યા પછી ઇન્ટુ 100 કરીશું તો મને P01 ઓફ માર્શલ એડવર્થની ફાઇનલ વેલ્યુ મળશે 145.26. તો આપણે કમ્પ્લીટ કર્યું ક્વેશ્ચન નંબર 4C. હવે ક્વેશ્ચન નંબર 5 જે છે એ ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ નું છે, જે તમારા સિલેબસમાં નથી. એનો મતલબ એવો કે અહીંયા આપણે એન્ડ થાય છે કયા પેપરનો બોલો? એપ્રિલ 2018 નું પેપર અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે એપ્રિલ 2017 નું પેપર સ્ટાર્ટ કરીશું. બાય બાય, ટાટા, સી યુ.